જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છો? તો આપણે આવી ગયા છીએ વાડીએ. વાડીએ આવીને ગાને છે ને નીણ પૂરો કર્યો છે વાસળીને. જો આપણી વાસળી છે ને નીણ પૂરો કમ્પ્લીટ કરી દીધો એક જટ ઓરિજિનલ ગીરો. અને માહોલ જ સારો છે વરસાદ પાણીનો. તો કેટલોક થાય હવે એ પ્રમાણે થાય. જોઈ લઈએ અમારો ડુંગરનો માહોલ ને એ આમ મકાન દેખાયની ખડી છે. આ મકાનની દેખાની બધી ખડી છે. આ ખડી મકાન બધા છે ને ખડી ના દેખાય છે. એટલી સેટી છે ખડી. આમ તો એક જ ખેતરમાં છે. ડુંગળી જવા પાસે હાવ રળિયામણો હોય લે. જો મિત્રો આ ને આ માર્ગ અમારો થાય છે સીધો આમ ખાયણું છે સીધો આપણે પાટણ જવું હોય તો જવાય, ઢાંકે જવું હોય તો જવાય છે. એટલે સીધું સીધું હોઈ જવાનું એટલે સીધું આમ પોંભોલ્યું ને મારવડું ને પાટણ આવી જાય. અને અહીંથી આમ આપણે જઈએ ને એટલે આપણું સીધું ઘર આવી જાય, સીધું આપણું ગામ. તો આવું છે અટાણે અમારે તો અહીંયા વાતાવરણ. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો મારા બાપુ, ભૂલતા નહીં તમે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમે ભાઈ નદી આવ્યો છે રખડવા અત્યારના પોરમાં, કારણ કે કાલથી વરસાદ ટહટ આવે છે એટલે બાયણ નીકળવાનો આપણે વારો ન આવે. પ્લસ વાવણી ખાવાની છે હવે, જરા બાકી છે. હવે વરસાદ એક ધારો થઈ જાય તો સારું, તો વાવણી થઈ જાય. બાકી અત્યારે તમે નજારો જો, વ્યૂ સોલિડ વ્યૂ આવ્યો. આમ અત્યારે હશે ચાલુ. મને તો યાર આવો જ મોસમ ગમે. આવો મોસમ હોય ને એટલે સોલિડ મજા આવી જાય. નહીં તડકો, નહીં કાંઈ ગરમીની ટેન્શન નહીં. આવા મોસમમાં બાયણે રખડવાનું ને ફૂલ મજા કરવાની. એટલે કે ઘરની બાયણે, બીજે ક્યાંય નહીં. લગભગ તો હું અહીંયા વધારે નદીએ તો ઓછો હોઉં. બાકી બ્લોગમાં આગળ બનતા રહેજો ને ચેનલ ઉપર ન્યૂ છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તમારા ભાઈ જઈશે ઘરે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. માતાજી બધીને હાજર રાખે. કેમ છો બધા? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે છે ને ભાગ્યા છે બહારગામ અને પાર્ટનર ગયા હતા વાળીએ, તો હમણાં આવ્યા છે પાર્ટનર. આપણે છે ને બધું વાસી કામ કરી નાખ્યું છે. પાર્ટનર કે હું અહીંયા નીમ પૂરો ને એવું કરી આવું વાસળીને. અને માહોલ જુઓ, આપણે આજ 3-4 દિવસથી આવું નવું છે. હવે જો થઈ જાય તો ઉપાડી નહીં. પાર્ટનર પૂરો કરીને આવતા રહ્યા છીએ અને આપણે બધું વાસી કામ કરી નાખ્યું છે કમ્પ્લીટલી. નાનો ભણવા વયો ગયો છે અને હવે આપણે છે ને રસોઈ વરગવાનું છે. એટલે સૌ પ્રથમ તો છે ને પહેલાં આપણે ચા બનાવવાનો છે, કારણ કે આપણે શાક શુભ ગણેશ થાય બધું. શરૂઆત ચાથી થાય. આપણે પાર્ટનર વાળીએ થયા તો મને કે તું છે ને થોડોક ચા બનાવી દે, પછી કે તારે જે કરવું એ કરજે. મેથી સુકાઈ નાખેલું
અમે 9:15 જેવું તો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પહેલાં છે ને ચા પાણી બનાવી નાખીએ. હાલો પાર્ટનર બનાવે ચા. પાર્ટનર ચાય બનાવે. પાર્ટનર બોલો. બાટલો ભરાવવો છે. બાટલો ભરાવવો જોઈએ ને, એકાદ દી પછી ફરજિયાત ભરાવવો જોઈએ. એક રણો ભગત કારણ કે જો અમે રોટલી ને રોટલા તો આપણે ચૂલાના જ કરી છે. ચાક ને સા ને સંભારા ને એવું વાત થાય ને તોય ટેકો. એમાં વાંચે આવી જાય ને હિસાબ પછી ભરાઈ આવી. હા, કાંઈ વાંધો નહીં. તમારે હિસાબ આવી જાય ને તો ભરાવી લેવો તો વધારે સારું. ના ભરાવી લો એટલે સોમામાં ઉપાધિ નહીં ને. સોમહંતા કે દુનિયાના અટાણા ઝીણા લાકડા હોય ને ચાર કોથળિયા ફાકીને નાખી તો પાછના જો તાપ નથી થતો. એમને અટાણા ઝીણા લાકડા હોય ને ઝીણા લાકડા હોય ને એવા સીરિયા ને એવું જાડા હોય જાડા જ હરગે નહીં. આવું ઓમાં હાલે. આપણે ખાંડ ધોવી હોય ખાન તો સોમાહાનું અમે આપણે રોટલી રોટલા કઈ સુલાના જ છે ને. આ તો આપણે શાક સંભારાનું એટલો છે ને ટેકો રહીએ તો લાકડું ઓછું જોઈએ. ઓમ ઉપાધિ વિનાનું કઈ કેવું હોય ને તો પગુલે રોટલી કરવી તો થાય. એ હવે સમજાય તમે? હાલો ચા પાણી પીવો હોય તો આવી જાવ 10 વાગ્યાનો. બનાવી નાખ. આજ 2 જણા જ છીએ અમે. બહાર ગયા છે એટલે આવતા તો રે બપોર થયા હતા પણ ઉદયભાઈ તો મૂકી દીધો 10 વાગ્યાનો ચા એટલે અમે 2 જણાનું બનાવી નાખી પી લઈ કા. આપણે બે અને શાકમાં શું હાલ છે? જેનું બનાવવાનું એટલે મારે ડાયર સિવાય બધું એના સિવાય બધું આના સિવાય બધું ટમેટું વખત દો તો હાલે. હાલે હાલો આપણે ચા પાણી પી લીધા છે 10 વાગ્યાના. નવા જુઓ રસોઈ વળગી ગયા છે. પાર્ટનર માટે ટમેટાનું શાક વઘાર્યું છે અને આપણી દાળ જુઓ ચૂલે સડે છે. અને આજે તો પાર્ટનરે કહી દીધું છે કે છે ને ગેસનો બાટલો ભરાવવો જોઈએ, ફરજિયાત છે. કારણ કે જો વરસાદ સાટાનું આપણે આ જાડા લાકડા હરગે નહીં અને ઝીણા અત્યારે આપણી પાસે હોય નહીં એટલે છે ને તાપ કરવો જ મુશ્કેલ છે. એટલે છે ને આપણે તાપે ચૂલે છે ને હમણાં રોટલી બનાવી નાખી અને બા હોત હમણાં બપોર થાય ને તો આવી જાય. અને આ વરસાદ જુઓ વરસી ધરાઈ ગયો. હાલો આપણે રસોઈ પાણી બની ગઈ છે ને બા હજી આવ્યા નથી. બસ હવે આવવા જોઈએ ઘડી 2 ઘડીમાં ને 11:15 જેવું થયું છે ને પાર્ટનર જાય છે ક્રિશભાઈને તેડવા. હાલો પાર્ટનર જાવ છું ખરે છે ક્રિશભાઈને તેડવા. હજી પાર્ટનર રેડો આવશે એનો છે ને ઓલો રેનકોટ લેતા જાવ તમે. તું હમણાં લેતો તો ઓલો છત્રી નો લઈ જતા રેનકોટ લઈ જાવ બરોબર. અને આજે હાનનું શું છે આપી પાર્ટીનું? સાંજે પાલટી થઈ જાય. હાલો પાકું ને? ફાઈનલ ને? ફાઈનલ પાઉંભાજી હો. હા તો હું કઈ ઘરે નહીં બનાવું. બસ તૈયાર લઈ આવી દઈશ. એ તો કહું પાર્ટી તમારે દેવાની જ છે મને. પાનેલી લઈ આવ. હા બસ એમ પાનેલીથી લઈ આવજો. અત્યારે નહીં સાંજે. સમજાઈ ગયું? હાલો પાર્ટનર છે ને સાંજે 6 વાગે આવી જાય. કઈ વાંધો નહીં. પાર્ટનર જાય છે ક્રિશ્ચન તેડવા. અને આ કઈ ઘરની પેરીના નથી. આમ તો જુઓ આ પગલા કર્યા કોક લપટીને પડશે. આ રૂપારું કેવું મેં પોતું કર્યું તો આમ જોયું આ કાંઈ કિંમત છે પોતાની. સંપલ છે ને પાર્ટનર હેઠા જ ઉતારવાના. સંપલ તો અહીંયા ઉતરશે. અહીંયા ઉતરશે કે અહીંયા ઘરની પેરીના વાહ ઉતી નો આ લપટીને પડી આ ક્યાંક હું જ ટાંગા વિના ની થાય. જવા દો જાવ સાટા સુટીના એનો રેનકોટ લઈ જાવ હશે તો થેલીમાં નાખ દો. ના ના લેતા જાવ ને. ઢાંકવા થાય એમ નહીં એનું બધું બગડશો. પલરી જાય બેગ ને બધું. હા કાંઈ વાંધો નહીં. હાલો હાલો પાર્ટનર ગયા છે ક્રિશ્ચન તેડવા અને પાર્ટનરે જુઓ ચરણ પગલા કરી નાખ્યા. જોઈ લે ચરણ પગલા કર્યા. માંદણા કરે 2 બાપ દીકરાને એક જ ટેવ છે જો ઓસરીમાં ભીના પગે ને ભીના ખાડે હાલ્યું આવવાનું. હાલો આગળ બનતા રહેજો. હાલો તો હવે ધીરે ધીરે વરસાદ ચાલુ છે ને આજ પાવભાજીનો પ્રોગ્રામ છે. હાલો કોઈને પાવભાજી ખાવી તો આવી જાવ. આજે મારે છે ને પાવભાજીનો પ્રોગ્રામ છે. પાર્ટનર તૈયાર લઈ એવા છે. બરોબર ને પાર્ટનર? પાર્ટનર તીખી ચટણી છે એ ખલી નાખે. એટલે જો આ ડુંગળી ટમેટા ને એવું કંઈક આવ્યું છે ભેગું અને કંઈક સુધારી લઈ. અને આપણે વાગ્યા છે 7:30 તો વરસાદ જેવું છે ને લાઈટ વહી જાય ને તો વહેલા ખાઈ લઈ. કાટોડા વહેલા ખાઈ વહેલા હોઈ જાય કા પાર્ટનર? આજે અમારો પ્રોગ્રામ પાવભાજીનો છે. પાવ ક્યાં છે? બજરંગ ને એકમાં કેટલા છે પાર્ટનર? 12. અમારે પાવભાજી તો અમે ત્યારે જ લઈએ. અમારા પાનેલી વાળા પાવભાજી બહુ પ્રખ્યાત છે. પાવભાજી કોઈ દી ઘીરે નથી બનાવી કા પાર્ટનર? બીજું બધું હું ઘીરે જ બનાવું. જો લાલ ચટક જેવી આ તીખી ચટણી મસ્ત મજાની.
હાલો હવે ડોહીમાં બેહી ગઈ થાળીયું લેતા આવજો વાટકા પાવનું એમનું રાખવાના છે કે પાવને હવે હમણાં મેં કે શેકવા નથી છોકરાથી તો હાલો દાવા છે ઓલે ખેરે શેકા નહોતા હાલો રેડી હાલો કોઈને પાવ ભાજી ખાવી હોય તો આવી જાવ હાલો આવી જાઓ વરસાદમાં બારિશમાં મજા આવશે હો.